કરવા માટે ₹210 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવીન કેટલ ફીડ પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આમ 210 કરોડના ખર્ચે 35,087 સ્ક્વેર મીટરમાં નવીન કેટલ ફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં રોજનું 800 મેટ્રિક ટન ઉત્પાદન થશે તેવી ક્ષમતા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। 18 નવેમ્બર સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ 8:30 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા। હિંમતનગરના હાજીપુર પાસે સાબર ડેરી દ્વારા સંચાલિત સાબરદાણનો પ્લાન્ટ આવેલો છે, જ્યાં સાબરદાણનું ઉત્પાદન થાય છે, પરંતુ માંગ વધુ હોવાને લઈને ₹210 કરોડના ખર્ચે 35,087 સ્ક્વેર મીટરમાં નવીન કેટલ ફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં રોજનું 800 મેટ્રિક ટન ઉત્પાદન થશે તેવી ક્ષમતા છે અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ આહાર પૂરો પાડવા માટે નવીન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે। ઓટોમેટિક મશીનમાં એપ્રુવ રો મટીરિયલ્સ નાખવામાં આવ્યા બાદ પ્રોસેસ થઈને બેગમાં ભરાઈને બેગ તૈયાર થઈ જાય છે, જે તમામ કામ ઓટોમેટિક થાય છે। અત્યાર સુધી સાબર ડેરીના દાણ પ્લાન્ટમાં રોજ અંદાજે 1,250 મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન થાય છે, પરંતુ માંગ કરતાં પુરવઠો ઓછો હોવાને કારણે ઘણી વખત દૂધ ઉત્પાદકોને સમયસર સાબરદાણ મળતું ન હતું, જેથી ડેરીના સત્તાવાળાઓએ હાજીપુર સ્થિત પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો। ત્યારબાદ ₹210 કરોડના ખર્ચે નવીન પ્લાન્ટ તૈયાર કરાયો છે, જેમાં રોજનું 800 મેટ્રિક ટન ઉત્પાદન થશે। સહકાર સપ્તાહ નિમિત્તે હું સાબર ડેરીના 800 મેટ્રિક ટન કેપેસિટીની અત્યાધુનિક પશુ આહાર ઉત્પાદન કેન્દ્રના ઉદ્ઘાટન માટે આવ્યો છું। અહીં આવતા પહેલા મેં 9 અલગ અલગ પ્રકારના દરેક તાલુકામાંથી એક એવી દૂધ ઉત્પાદક બહેનો જોડે વાતચીત કરી। કોઈની જોડે 3 એકર જમીન, અડધો વીઘો ચારો કરી, ગાયો ભેંસો પાળે, પર બધાએ એક વાત સ્વીકારી કે અમે સન્માનપૂર્વક જીવી શકીએ છીએ, તેનું કારણ સાબર ડેરી અને એનો દૂધનો વેપાર છે। કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહ બપોરે હાજીપુર પાસેના સાબરદાણ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ₹210 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન કેટલ ફીડનું લોકાર્પણ કર્યું હતું। જે બાદ મહિલા સંમેલનને સંબોધિત કર્યું હતું, જ્યાં તેમણે ભારત માતા કી જય સાથે સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું હતું કે આજે સહકાર સપ્તાહ નિમિત્તે અદ્યતન 800 મેટ્રિક ટન ઉત્પાદન કરતા કેટલ ફીડ પ્લાન્ટનું લોકાર્પણ કરવા આવ્યો છું। અહીં આવતા પહેલા મેં 800 જેટલી મહિલાઓ સાથે વાતો કરી છે। આ બધી બહેનોએ એક વાત સ્વીકારી કે અમે સન્માનપૂર્વક જીવી શકીએ છીએ, તેનું કારણ સાબર ડેરી છે।